ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે જોઈશું પ્રશ્નપત્ર 4 નો વિભાગ A, જે તમારા ટોટલ 24 ગુણનો પૂછાય છે. તો પહેલો પ્રશ્ન, 3x - 2y બરાબર 6 ની રેખા તથા y અક્ષના છેદન બિંદુના યામ ખાલી જગ્યા થાય. હવે y અક્ષ કીધું છે તો આપણને ખબર છે કે જ્યારે y અક્ષ કે ત્યારે x અક્ષ શું હશે? 0. હવે x અક્ષ આગળની સાઈડ હોય એટલે કે અલ્પવિરામની પહેલા હોય એટલે કે વિકલ્પ બી અને ડી માંથી એક ઓપ્શન આવશે. તો ચાલો આપણે જોઈ લઈએ. પહેલા તો સમીકરણ છે 3x - 2y બરાબર 6. હવે y અક્ષ કીધું એટલે x શું થઈ જશે? 0 - 2y બરાબર 6. 3 × 0 એટલે 0 - 2y બરાબર 6. હવે આ બે ગુણાકારમાં છે y હારે, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં. y બરાબર -6/2 એટલે 2 તેરીને 6. તો y બરાબર કેટલા મળ્યા? -3. એટલે સાચો ઓપ્શન આવશે ઓપ્શન બી. પ્રશ્ન 2, સમીકરણ x2 + 5x + 5 = 0 ના વિવેચકની કિંમત ખાલી જગ્યા થાય. તો વિવેચકને શેના વડે પહેલા તો દર્શાવાય? d વડે. એનું સૂત્ર છે શું છે? તો કે b² - 4ac. સમીકરણ કયું છે? તો કે x² + 5x + 5 બરાબર 0. પહેલું પદ એટલે a એટલે 1, b એટલે કે 5 અને c બરાબર 5. સૂત્ર મૂકીએ b² - 4ac. b એટલે કે 5² ઓછા 4, a એટલે 1 અને c એટલે 5. 5 નો વર્ગ કેટલો થાય? તો કે 25 અને 4 × 5 કરો એટલે 4 × 5 = 20. તો 25 - 20 કરીએ એટલે કેટલા મળશે? 5. તો આપણને વિવેચકની કિંમત કેટલી મળી? 5. એટલે ઓપ્શન એ. પ્રશ્ન 3, જે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત 5 હોય તે શ્રેણી માટે a18 - a13 બરાબર ખાલી જગ્યા. પૂછ્યું છે શું? તો કે a18 - a13. તો બંનેને આપણે સૂત્ર લખીએ. a18 એટલે કે a + 17b માઈનસ એમને અને a13 માટેનું સૂત્ર a + 12d. પણ આવી રીતે તમે લખશો તો ખોટું પડશે. કેમ કે આગળ માઈનસની નિશાની છે. જ્યારે એક કરતાં વધુ પદ આપ્યા હોય ત્યારે માઈનસની નિશાની આગળ હોય તો અંદરની નિશાની બદલે. એટલે આને શેમાં લખવું પડશે? આપણે કૌંસમાં. એટલે a + 17b માઈનસ a ઓછે વત્તે ઓછા એટલે 12d. આ પ્લસ અને આ માઈનસ બંને ઉડી ગયા. 17 માંથી 12 જાય એટલે વધશે 5d. હવે સામાન્ય તફાવત d ની કિંમત આપણને આપેલ છે. કેટલી છે? 5. તો 5 × 5 કરીએ એટલે કેટલા આવશે? 25. તો ઓપ્શન સી. પ્રશ્ન 4, ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા વર્તુળના વ્યાસનું એક અંત્ય બિંદુ 3 અને -2 છે. તો વ્યાસના બીજા અંત્ય બિંદુના યામ ખાલી જગ્યા છે. આ એક વર્તુળ છે. આનો વ્યાસ છે AB. ઉગમ બિંદુ કેન્દ્ર હોય તો ઉગમ બિંદુના યામ શું થાય? 0, 0. હવે એક અંત્ય બિંદુ તમને આપેલ છે, ગમે તે લઈ શકો a અથવા b માં. તો આપણે b 3 અને -2 આપેલ છે. શોધવાના એના યામ છે. જ્યારે વ્યાસના બે અંત્ય બિંદુ શોધવાના હોય અને એક આપેલ હોય અને વચ્ચેનું ઉગમ બિંદુ 0, 0 હોય ત્યારે એક શોર્ટ ટ્રીક તમને બતાવું. જ્યારે b ના અથવા તો એના ગમે તે એક અંત્ય બિંદુ આપેલ હોય તો અહીંયા 3 છે તો એની વિરુદ્ધ નિશાની શું આવે? તો કે -3. અહીંયા 2 છે તો અહીંયા શું આવશે? +2. તો આપણને સાચો જવાબ તો ખબર પડી ગઈ. કયો આવશે? ઓપ્શન એ. પણ વ્યાસ છે એનો મતલબ આ બંને વચ્ચેનું અંતર કેવું હશે? સરખું હશે. એટલે કે બંને વચ્ચેનું અંતર સરખું હોય તો બંને વચ્ચેનું મધ્ય બિંદુ O થાય. તો O એટલે કે મધ્ય બિંદુ માટેનું સૂત્ર શું છે? તો x1 + x2 / 2 y1 + y2 / 2.
તો આપણે બંને કિંમત દ્વારા ચેક કરી લઈએ તો -3 ને +3 એટલે ઓછે વત્તે ઓછા એટલે 0 ભાગ્યા 2 કરો તો જવાબ શું મળશે 0. પ્રશ્ન 5 2 tan 30 1 + tan સ્ક્વેર 30. તમને બધાને tan 30 ની કિંમત તો આવડે જ છે કેમ કે કોષ્ટક યાદ છે. તો કેટલી આવશે tan 30 ની કિંમત 1/√3 એટલે કે 2 કૌંસમાં 1/√3 1 પ્લસ tan સ્ક્વેર એટલે કે 1/√3 નો વર્ગ. હવે 2 ગુણ્યા 1 કરો એટલે 2/√3. અહીંયા 1 પ્લસ આ બે નો શું કરવાનો છે વર્ગ. 1 નો વર્ગ 1 છેદમાં વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય તો વધે ખાલી 3. હવે આના છેદમાં કાંઈ ન હોય તો 1 તો હોય એટલે ચોકડી ગુણાકાર 3 × 1 3 + 1 એટલે કેટલા આવશે 4. ચારના છેદમાં 3. છેદનો છેદ ક્યાં જશે અંશમાં એટલે 3 ના છેદમાં 4. 2 × 2 ને 2 × 4 તો 1 ગુણ્યા 3 કરો એટલે 3 અને છેદમાં 2/3. વાવ ક્યાંય ઓપ્શન આપેલ નથી તો આપણે 3 ના શું કરવા પડશે ટુકડા કરવા પડશે એટલે કે √3 ગુણ્યા √3 છેદ એમને રાખવાનો છે 2/3. √3 કરો એટલે વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે ખાલી 3 મળે. તો અહીંયા √3 અને અહીંયા √3 ઉડી ગયા તો વધ્યું શું √3 ના છેદમાં 2. આ કોની કિંમત છે તો કે sin 60 ની એટલે ઓપ્શન ડી. પ્રશ્ન 6 ચડતા ક્રમમાં ગોઠવેલ અવલોકન 6 7 x - 2 x 17 અને 20 નો મધ્યસ્થ 16 હોય તો x બરાબર ખાલી જગ્યા. તમારે શોધવાનું આમાં x છે અને મધ્યસ્થ પણ આપેલ છે કેટલો છે તો કે 16. હવે ધોરણ 9 માં આપણે બે સૂત્ર શીખ્યા હતા. એક તો જ્યારે પદ અયુગ્મ એટલે કે એકી હોય ત્યારે અને યુગ્મ એટલે કે પદ જ્યારે બેકી સંખ્યામાં હોય ત્યારે સૂત્ર 2 આવતા. તો પહેલું સૂત્ર આપણે જોઈએ જો પદ યુગ્મ હોય તો મધ્યસ્થ m બરાબર n ના છેદમાં 2 મું અવલોકન વત્તા n ના છેદમાં 2 વત્તા 1 મું અવલોકન અને આખાના છેદમાં 2. આ જ્યારે બેકી સંખ્યા હોય ત્યારે. હવે જ્યારે પદ એકી સંખ્યા એટલે અયુગ્મમાં હોય ત્યારે n+1/2 મું અવલોકન. બરાબર આ બે સૂત્ર આવડે જ છે તમને. હવે આપણે જોઈએ પદ કેટલા છે તો કે 1 2 3 4 5 અને 6. 6 પદો એટલે બેકી સંખ્યા થશે તો કયું સૂત્ર આવે આ એટલે કે n ની જગ્યાએ હવે 6 ભાગ્યા 2 કરો એટલે શું આવશે ત્રીજું અવલોકન વત્તા 6 ભાગ્યા 2 એટલે 3 વત્તા 1 એટલે 4 અને આખાના છેદમાં 2. હવે આનો સરવાળો નથી કરવાનો તમારે 3 વત્તા 4 કરવાના પરીક્ષામાં નથી. ત્રીજું અવલોકન ને ચોથું અવલોકન જોવાનું એટલે કે પહેલું બીજું ને ત્રીજું અવલોકન અને આ ચોથું અવલોકન. એટલે હવે એમ પણ તમને આપેલ છે મધ્યસ્થ કેટલો આપેલ છે તો કે 16 બરાબર ત્રીજું અવલોકન એટલે કે x - 2 વત્તા ચોથું અવલોકન એટલે x અને છેદમાં 2. હવે આનો શું કરવાનો ચોકડી ગુણાકાર તો 16 દુ 32 બરાબર x વત્તા x એટલે કેટલા થાય 2x ઓછા 2. હવે અચળ પદ 2 છે
તો આ બે માઇનસ છે, બરાબરની આ સાઈડ આવે તો શું થઈ જશે? પ્લસ. એટલે કે 2x બરાબર 32 વત્તા 2 કેટલા આવે? 34. તો 2x બરાબર 34. કિંમત x ની શોધવાની છે ને, આપણે શોધવાનું શું છે? તો કે x શોધવાનું છે. તો બે હારે ગુણાકારમાં, તો સામે જાય તો ભાગાકારમાં. તો x બરાબર 34 ના છેદમાં 2 કેટલા દૂધ 34? તો કે 17 દૂધ. તો x ની કિંમત કેટલી મળી? 17. તો ઓપ્શન સી. નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલ જવાબોમાંથી યોગ્ય જવાબ પસંદ કરી લખો. એટલે તમારે 7 થી 12 પ્રશ્ન છે ખાલી જગ્યા છે. એવા પ્રશ્ન 7 વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 3 કૌંસમાં વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 2 એ ખાલી જગ્યા સંખ્યા છે. પૂર્ણાંક, અસમય કે પ્રાકૃતિક? ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરશે? તો કે ડાયરેક્ટ અસમય લખી નાખશે. કેમ કે વર્ગમૂળ છે એટલે શું ઘણાને લાગશે જવાબ? તો કે અસમય. પણ એવું નથી કરવાનું. આવી રીતે જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે ગણતરી પહેલા કરવાની. એટલે પહેલા કૌંસ એમને આપણે મૂકી દઈએ, વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 3. હવે બીજા કૌંસમાં પ્લસની નિશાની છે એટલે આગળ પાછળ આપણે પદ ચેન્જ કરી શકીએ. એટલે આગળ વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 3 લખી શકાય કે નહીં? તો કે લખી શકાય. કેમ કે અહીંયા પ્લસની નિશાની છે. જો માઇનસની નિશાની હોય તો આપણે ચેન્જ કરી શકીએ નહીં. હવે એકવાર ઓછા છે અને એકવાર વત્તા છે તો કયો નિયમ આવશે? તો કે અવયવીકરણનો. એટલે કે પહેલા પદનો વર્ગ ઓછે વત્તે ઓછા અને બીજા પદનો વર્ગ. તો વર્ગ અને વર્ગમૂળ શું થશે? ઉડી જશે. એટલે ખાલી વધશે શું? 2 માઇનસ આ વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે શું થાય? 3. તો 2 માઇનસ 3 કરીએ એટલે જવાબ શું આવશે? -1. તો અસમય તો હવે છે નહીં એટલે એ પણ ઓપ્શન આવશે નહીં. તો વધ્યું શું? પ્રાકૃતિક કે પૂર્ણાંક? તો પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો કે જે ધન સંખ્યા હોય, 1 થી ચાલુ થતી હોય તેવી ધન સંખ્યાને શું કહેશું? પ્રાકૃતિક. તો અહીંયા તો માઇનસ છે એટલે એ પણ નહીં આવે. તો સાચો ઓપ્શન શું આવશે? પૂર્ણાંક. પ્રશ્ન 8 ત્રિઘાત બહુપદી p of x બરાબર x નો ઘન વત્તા 5x² માઇનસ 2x માઇનસ 24 ના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે. ખાસ ધ્યાન રાખજો કે દ્વિઘાત નથી કીધું, ત્રિઘાત બહુપદી કીધી છે એટલે કે 3 ઘાત છે. બરાબર? તો એના માટે શૂન્યના ગુણાકારનું સૂત્ર શું છે? તો કે -d ના છેદમાં a. તો પહેલા બહુપદી કઈ છે? x નો ઘન વત્તા 5x² માઇનસ 2x માઇનસ 24 બરાબર 0. પહેલા તો ABCD આપણે કહી દઈએ. a એટલે શું થશે? 1, b એટલે 5, c એટલે -2 અને d એટલે -24. હવે શૂન્યનો ગુણાકાર સૂત્ર કયું કીધું હમણાં જ મેં? તો કે -d ના છેદમાં a. d એટલે -24 છેદમાં a એટલે 1 ઓછે ઓછે વત્તા એટલે કેટલા આવશે? 24 ના છેદમાં 1 બરાબર 24. એટલે સાચો ઓપ્શન કયો આવશે તમારે? તો કે 24. હવે પરીક્ષામાં તમારે ઘણીવાર એમ પણ પૂછાય કે શૂન્યના સરવાળા માટેનું સૂત્ર, ત્રિઘાત માટે કહું છું, ત્યારે કયું સૂત્ર આવશે? તો કે -b ના છેદમાં a. એ તો બેયમાં સરખું જ આવશે. દ્વિઘાતમાં પણ એ જ છે અને ત્રિઘાતમાં પણ એ જ છે. હવે જ્યારે વધારાનું એક ત્રીજું સૂત્ર પણ ત્રિઘાતમાં છે કે જ્યારે બે શૂન્યનો ગુણાકારનો સરવાળો, ત્યારે સૂત્ર કયું છે? તો કે c ના છેદમાં a. આ 3 સૂત્ર તમારે યાદ રાખવાના છે. કેના માટે? તો કે ત્રિઘાત બહુપદી હોય ત્યારે. પ્રશ્ન 9 તમારા હાથમાં રહેલા પ્રશ્નપત્રમાં 80 માંથી 73 ગુણ આવે તેની સંભાવના ખાલી જગ્યા થાય. ટોટલ તમારે 80 ગુણનું પેપર છે.
એટલે ઘણા વિદ્યાર્થીઓ શું કરશે તો કે સંભાવના કીધું છે એટલે છેદમાં કુલ પરિણામ એટલે 80 એટલે કે 73/80 જવાબ લખી નાખશે. પણ આવું નહીં થાય, કારણ કે ઘણી વખત અમુક વિદ્યાર્થી એવા છે જેને ગણિત આવડતું નથી, કંઈ લખશે નહીં, તેના લીધે એને 0 ગુણ આવશે. તો 0 થી આપણે 80 ગુણ લગીના સંખ્યા ગણી એટલે ટોટલ તમારી સંખ્યા 81 થશે. એટલે છેદમાં કેટલા આવે? 81. હવે એમાંથી તમને 73 ગુણ કેટલી વખત આવે તો એક વાર, એટલે 1/81. એટલે સાચો ઓપ્શન શું આવશે? 1/81. હવે ઘણી વખત પરીક્ષામાં 100 ગુણમાંથી પૂછે, 80 જગ્યાએ 100 માંથી પૂછે ત્યારે તમારે છેદમાં 101 લખવાની. સમજાઈ ગયું? પ્રશ્ન 10 કોસેક એ બરાબર ખાલી જગ્યા 1/cosec 1/sec કે sin a ઇન્વર્સ 1. હવે તમને ખબર જ છે cos છે કોનો વ્યસ્ત છે તો કે 1/sin a નો. તો આ ઓપ્શન તો તમને ક્યાંય દેખાતો નથી. તો તમે 7મા 8મા ધોરણમાં શીખ્યા છો કે જ્યારે કોઈ સંખ્યા કે પદ છેદમાં હોય અને અંશમાં લઈ જાઓ ત્યારે ઘાત બદલી જાય. એટલે આ છેદમાં છે તો અંશમાં જશે ત્યારે એની ઘાત કેવી થઈ જાય? માઈનસ થઈ જાય, પ્લસમાંથી. ધારો કે આવી રીતે 8/-3 હોય આવી રીતે ઘાત, તો આપણે એને વ્યસ્ત કરવી હોય તો એ શું થઈ જશે? પ્લસ થઈ જશે. સમજાણું?